આદિવાસી વિસ્તાર અને એ આદિવાસી વિસ્તારમાં હવે આમ આદમી પાર્ટી પણ તૈયારી કરી રહી છે કે ચેતર વસાવા સિવાય પણ કોણ એવા ચહેરાઓ છે કે જે આપણને આગામી સમયમાં વિધાનસભાની 2027ની ચૂંટણીમાં જીત અપાવી શકે છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આગામી સમયમાં વિધાનસભાની 2027ની ચૂંટણી આવવાની છે ને 2027ની ચૂંટણીની પહેલા હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરી અને આમ આદમી પાર્ટી દ્વારા હવે તૈયારીઓ કરવામાં આવી છે અને દરેક વિધાનસભામાં પ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે। ખાસ કરી અને જો વાત કરવામાં આવે તો દરેક જિલ્લાઓમાં એક એક વ્યક્તિને જે જિમ્મેદારી એ જિલ્લાની સોંપવામાં આવી છે। ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને છોટાઉદેપુર અને દાહોદની જિમ્મેદારી કોને સોંપવામાં આવી છે એને લઈને વિગતે ચર્ચા કરવા જઈએ તો આપણને બધાને ખબર છે કે ચેતર વસાવા જ્યાં સુધી જેલની બહાર હતા ત્યાં સુધી એમણે છોટાઉદેપુર, દાહોદ આદિવાસી વિસ્તારમાં ઘણી મહેનત કરી છે। એટલે સ્વાભાવિક વાત છે કે ચેતર વસાવા જેલમાં હોય કે જેલની બહાર એમણે સંગઠન તો મજબૂત બનાવ્યું જ છે। હવે આ સમગ્ર બાબતને લઈને જેમની નિમણૂક કરવામાં આવી છે એ વિનુ રાઠવા અને અન્ય દાહોદમાંથી જેમની નિમણૂક કરવામાં આવી છે આ તમામ નેતાઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। નમસ્કાર, જોહાર સાથીઓ। હાલમાં છોટાઉદેપુર વિધાનસભાની જવાબદારી ફરી એકવાર અમને સોંપવામાં આવી છે, જેમાં ખાસ કરીને વિસાવદર ઇલેક્શનમાં અમને જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારથી લઈને છોટાઉદેપુર વિધાનસભાની જવાબદારી અમે પાર્ટીમાં રહી નિષ્ઠાપૂર્વક ખૂબ સારી મહેનત કરી અને છોટાઉદેપુરનું પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ખૂબ સારો બદલાવ આવ્યો છે, જેને લઈ ફરી એકવાર અમોના શિરે પર આજે 2027ના મિશનની અંદર જ્યારે વિધાનસભા છોટાઉદેપુર 137ની ફરી એકવાર જ્યારે પાર્ટી અમને જવાબદારી સોંપી છે ત્યારે પ્રદેશ નેતૃત્વ જેઓ પ્રદેશ પ્રભારી ગોપાલરાયજી, પ્રદેશ પ્રમુખ શ્રી અમારે ઈસુદાનભાઈજી, પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાજી, કાર્યભારી અમારા ચર્ચરી ચેતરભાઈ વસાવા સાથે સંગઠનની આખી ટીમ ને અમે છોટાઉદેપુર વિધાનસભાની જે જવાબદારી સોંપી એ બદલ અમે આભાર માનીએ છીએ। આવનાર સમયની અંદર છોટાઉદેપુર વિધાનસભા ને પ્રચંડ બહુમતી સાથે વિજેતા બની અને તેમના ચરણોમાં અમે છોટાઉદેપુર વિધાનસભાને સોંપીએ એ સાથે અમે સંકલ્પ લઈએ છીએ ને આવનાર સમયની અંદર ખૂબ સારી મહેનત કરી અને છોટાઉદેપુરના પરિણામ સારા મેળવીશું। આજે ગુજરાતના શીર્ષ નેતૃત્વ દ્વારા ગુજરાતમાં તમામ વિધાનસભાઓમાં પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે। તેમાં લીમખેડા વિધાનસભામાં જે મારા નામની નરેશ બારિયાના નામની નિમણૂક કરવામાં આવી છે, તો આ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાહેબ, ગોપાલ ઇટાલિયા સાહેબ, ચેતર વસાવા સાહેબ, મનોજ સોરઠિયા સાહેબ અને દિલ્હીથી પધારેલા જે ગુજરાતના પ્રભારી ગોપાલરાયનો હું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ જે એમને મારા નામ પર એમને વિશ્વાસ મૂક્યો છે એ હું નિષ્ઠાપૂર્વક એની ફરજ બજાવીશ અને જે ભાજપની સામે જે જોરથી જે તાકાતથી લડવાનું થશે અને જ્યાં પણ એમનો ભ્રષ્ટાચાર હોય, જે પણ એમની પોલ હોય એમને ખુલ્લી પાડવા માટે હું સતત કટિબદ્ધ રહીશ અને આ શીર્ષ નેતૃત્વનો હું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના અલગ અલગ વિધાનસભાઓમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં નાંદોદ વિધાનસભામાંથી મારી પણ પોતે નિમણૂક કરવામાં આવી છે। તે બદલ અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી એવા અરવિંદ કેજરીવાલજી, ગુજરાતના પ્રભારી શ્રી ગોપાલ રાયજી, દુર્ગેશ પાઠકજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાનભાઈ ગઢવીજી, મનોજભાઈ સોરઠિયાજી, ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા તેમજ તમામ ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મિત્રો, ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી ત્રાહિમામ પોકારી રહી છે
એ રોડ રસ્તાના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય કે પછી મોંઘવારીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય, આ તમામ મુદ્દાએ અમે આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં જે પણ કંઈ પ્રશ્નો છે એ મજબૂતાઈથી ઉઠાવીશું, લડીશું અને લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. જે જનતાએ અમારી પર અપેક્ષાઓ રાખી છે અને સાથે સાથે અમારા પાર્ટીએ જે અમને જવાબદારી સોંપી છે એ બદલ તમામ આગેવાનશ્રીઓનો, પદાધિકારીઓશ્રીઓનો હું નિરંજનભાઈ વસાવા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. તમે અહીંયા નેતાઓને સાંભળ્યા અને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે ચેતર વસાવાએ આટલી મહેનત કરી છે અને હવે ક્યાંક ને ક્યાંક એ વિસ્તારોમાં એમનું સંગઠન મજબૂત થયું છે. જો કે આ આખી બાબતને લઈને એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચેતર વસાવા જેલની બહાર આવશે એટલે ભાજપમાં જોડાઈ જશે અને આ તમામ લોકો પણ ભાજપમાં જતા રહેશે. એટલે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.